એકવાર એક પ્રાઇમરી સ્કૂલના એક ક્લાસમાં ટીચર ભણાવતા હતા નાના છોકરાઓને. તો ટીચરે કીધું એક છોકરાને કે મારી પાસે 2 કેરી છે અને અહીંયા બાસ્કેટમાં બીજી 2 કેરી મૂકેલી છે, એ બધી હું તને આપું તો તારી પાસે કેટલી કેરી થાય? તો છોકરાએ કીધું કે 5. ટીચરે ફરીથી પૂછ્યું એ જ સવાલ. છોકરાએ ફરીથી કીધું કે 5. તો ટીચર એ પછી એમ થયું કે હું સવાલને થોડો ફેરવીને પૂછું. તો ટીચરે પૂછ્યું કે મારી પાસે 2 કેળા છે, અહીંયા બાસ્કેટમાં બીજા 2 કેળા મૂકેલા છે અને એ બધા હું તને આપું તો તારી પાસે કેટલા કેળા થાય? તો છોકરાએ કીધું કે 4. પછી ટીચરે કીધું કે ઓકે, તો ફરીથી કેરીનો પ્રશ્ન પૂછ્યો. ફરીથી છોકરાએ કીધું કે 5. તો ટીચરને ખબર ના પડી કે આ કેમ આવું કહે છે. પછી ટીચરે ફરીથી પૂછ્યું કે આનું કેમ આ તને પહેલો પ્રશ્ન નથી આવડતો કેરીવાળો ને બીજો પ્રશ્ન કેળાવાળો આવડી જાય, સાચો જવાબ કેમ નથી આપતો? પછી છોકરાએ કીધું કે ટીચર મારી પાસે મારા બેગમાં ઓલરેડી 1 કેરી છે. તો કહેવાનો અર્થ એ કે કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ વાતને કોઈ બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોઈ બીજાના દૃષ્ટિકોણથી જોવું એ પણ ખૂબ જ જરૂરી છે. આમાં વાત એ છે કે એના ટીચર ખોટા હતા? ના. છોકરો ખોટો હતો? ના. બંને સાચા હતા. પણ બીજા કોઈના દૃષ્ટિકોણથી જોવું, પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું ખૂબ જ જરૂરી છે. આપણે આપણો જ પોઈન્ટ ઓફ વ્યૂ લાઈફમાં પકડી રાખીએ. જરૂરી નથી કે એ પોઈન્ટ ઓફ વ્યૂ બધાને માન્ય હોય કે સાચો પણ હોય. હંમેશા યાદ રાખવું કે બધાની પાસે બેગમાં સંતાડેલી 1 કેરી છે. બની શકે કે આપણને ખબર નથી, પણ એ જ છે. જો આ વાત ગમી હોય તો લાઈક, શેર એન્ડ ફોલો જરૂર કરો. કોમેન્ટ બોક્સમાં જણાવો તમારા આ વિશે કોઈ વિચાર હોય તો. ફરીથી આવી જ કોઈ વાત સાથે ફરી મળીશું.